ધર્મ દ્રઢ રાખશે હરિના મળેલ જી, જે જન તન મન સુખમાન ભળેલ જી, માયિક સુખથી પાછા વળેલ તેહને વાત સુધી છે સહેલાજી। સુધી સહેલ એ વાત છે ધર્મ પાળવો દ્રઢ મને, ધર્મ મૂકીને કામ કોઈ કરવું નહીં કોઈ દને, ધર્મે બોલવું ધર્મે ડોલવું ધર્મે જોવું દ્રષ્ટે કરી, સુતા બેઠા જાગતા ધર્મને રહેવું ધરી, ધર્મે હાલવું ધર્મે ચાલવું ધર્મે લેવું ને દેવું વળી, ધર્મે રહેવું ધર્મે કહેવું ધર્મે લેવી વાત સાંભળી, ધર્મે ખાવું ધર્મે પીવું ધર્મ વિના ન ધરવા પાવ, કરે કરવું કામ ધર્મનું ધર્મે કરવો તન નિભાવ, સર્વે કામ ધર્મે કરવા ધર્મ મૂકી ન કરવું કાંઈ, સર્વે કાળે સમજી રેવું સદાય ધર્મમાઈ, ધર્મ મૂકીને કારજ કોએ કેદી નહીં છે કરવા, કરી એવી અચળમતી તે રતી નદીએ ફરવા, દેહ પર્યંત ડોલવું નહીં ધર્મ ધાર્યા છે તે માયથી, ટેકને કન તજવી સદા રેવું હરી આજ્ઞાયથી, ધર્મે થાય તે ઠીક છે રહીએ અધર્મ થકી અળગા, એવા જન થઈ હરિના રહીએ ધર્મને વળગા, સુખ દુઃખના સમૂહમાહી મુંજાઈ ધર્મ મૂકવો નહીં, નિષ્કુળાનંદ કહે નિશ્ચય કરી ધાર્યો ધર્મ તે ચૂકવો નહીં। કડવું 25 ધર્મ દ્રઢ રાખશે હરિના મળેલજી, જે જન તન મન સુખમાન ભળેલજી। હવે નિયમ કોણ રાખી શકશે એની વાત આવી, ધર્મ રાખવાની વાત આવી તો કે જે હરિના મળેલા। હવે હરિના મળેલા એટલે પ્રત્યક્ષ મળેલા જ એમ નહીં, અત્યારે આપણને પ્રતિમા સ્વરૂપે મહારાજ મળેલા તો પણ મળેલા જ છે, પણ જો આપણને પ્રતિમા સ્વરૂપમાં પ્રત્યક્ષની પ્રતીતિ બરાબર હોય તો જ ધર્મ નિયમ દ્રઢ કરીને રે। આપણી સમજણમાં કે નિષ્ઠામાં કાચપ હોય એટલે જ આપણાથી નિયમ તૂટે।
બાકી તો આજ્ઞા કેવી રીતે તૂટે? જે જન તન મન સુખમાં ન ભળેલજી. કોણ નિયમ ધર્મ પાડી શકશે? તનના મનના સુખમાં જે નહીં ભળેલા હોય ને એ જ નિયમ રાખી શકશે. માઇક સુખથી પાછા વળેલજી, તેને એ વાત સુધી છે સહેલજી. પંચ વિષયના માઇક એવા સુખમાં જેનું મન લોભાતું નથી એના માટે આ વાત સહેલી છે. પણ જેનું મન ચારે બાજુ દોડતું હોય હજી વિષયમાં, એટલે શું થાય? તો કે મન છે ને આમ તર્ક કરે, પછી ચલાવે બુદ્ધિ કે આમાં તો આમ કઈ વાંધો નહીં, આમાં ક્યાં મોટો આજ્ઞાલોપ છે, કાં તો કોઈ મોટાની વથ લઈએ. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં આપણને ચોખ્ખું જ કીધું, કોઈ મોટા પુરુષે અધર્મ આચરણ કર્યું હોય તો આપણે ગ્રહણ કરવું નહીં. તો એમ થાય કે મોટા પુરુષ અધર્મ આચરણ કરે ખરા, પણ તો શિવ બ્રહ્મા નારદ પરાશર બધા સંસારમાં મોટા જ કહેવાય. પણ એને આપણે મોટા અત્યારે એક બાજુ રાખીએ તો ધર્મરાજા યુધિષ્ઠિર એ પણ મોટા જ કહેવાય ને. તો એ જુગટું રમ્યા તો પછી આપણે એ જોઈને એમ વિચારશું કે જુગટું રમાય. એટલે આપણને એવું કીધું કે એમનાથી પણ એવું કંઈ આચરણ થયું હોય તો આપણે ગ્રહણ કરવું નહીં. પછી કોઈ પણ અવતાર જ્યારે બ્રહ્માંડમાં પૃથ્વી ઉપર આવે, મનુષ્ય સ્વરૂપે આવે, ત્યારે એમણે પણ એવી કોઈ લીલા કરી હોય, એની લીલા છે, એનું જોઈને આપણે કરાય નહીં. એટલે મહારાજે વરતાલના 18મા વચનામૃતમાં આપણને એવું કીધું, એમણે કહેલી છે એવું જીવન જીવવાનું, એમણે જેમ કર્યું છે એવું આપણે નથી કરવાનું. એનો વાદ નથી લેવાનો. મહારાજ અને મુક્ત જે કરતા હોય એ અલૌકિક હોય અને કરતા થકા અકર્તા છે, એટલે એમને વાંધો નથી. આપણે સાધક છીએ, આપણે શાસ્ત્ર મુજબ વર્તન કરવાનું હોય. સુધી સહેલી વાત છે ધર્મ પાળવો દ્રઢ મને. તો કે સહેલામાં સહેલી વાત છે કે મનથી દ્રઢ કરીને શું પકડવું? તો કે ધર્મ પાળવો, એ વાત પકડવી. ધર્મ મૂકીને કામ કોઈ કરવું નહીં કોઈ દને. મહારાજ આપણને સમજાવે છે કે એવો ધર્મ સંકટ આવે ત્યારે તમારે શું પકડવાનું? તો કે ધર્મ નહીં પકડવાનો. ધર્મ મૂકીને કોઈ કામ કરવું નહીં કોઈ દને, એટલે કોઈ દિવસ. એટલે આગળ આપણે ધીરજ આખ્યાનમાં જોયેલું છે કે હરિશ્ચંદ્ર રાજા, જયદેવ ને સીબી રાજા ને બધાએ શું કર્યું? પોતાનું ધર્મ રાખવા માટે પ્રાણ પણ એમણે ઓઢમાં મૂકી દીધા. ધર્મે બોલવું, ધર્મે ડોલવું, ધર્મે જોવું દ્રષ્ટે કરી. તો કે બોલવું એ વિનયયુક્ત સત્ય વચન બોલવું, ધર્મયુક્ત બોલવું. આપણે જે ધર્મ પાડતા હોય એને ખબર જ હોય કે મહારાજે આપણને કેવું કેવું બોલવાનું કીધું. મહારાજે એટલે આપણને નાનામાં નાની વાત પણ શીખવાડવી પડી. એમણે એમ કીધું કે ભગવાનના આશ્રિતે ક્યારેય ગાળ ન બોલવી. તો આપણને તરત ખબર પડી જાય જો મહારાજે આવું બોલવાની ના પાડી છે. સત્ય પણ યોગ્ય લાગે એવું બોલવું, કોઈને દુભાય એવું ન બોલવું. ધર્મે ડોલવું, ડોલવું એટલે કોઈની વાતમાં આપણે આ પાડીએ ને એટલે માથું ધૂણાવ્યું કહેવાય, માથું ડોલાવ્યું કહેવાય. માથું ડોલાવીને આ પડાય ને એમ. તો કે કોઈની વાત અધર્મની હોય, અસત્યની હોય, અનીતિની હોય ત્યારે આપણે આ ન કરવું, ધર્મના પક્ષમાં આ પાડવી એમ. એટલે જો દ્રૌપદી વખતે આટલો બધો ભર્યો સમાજ બેઠો હતો અને એમાંથી કોઈ 5 જણે આ વચન પાડ્યું હોય કે ધર્મની બાબતમાં આપણે બોલવું તો આવું મોટો વિનાશ ન થાત. બધાય ચૂપ બેસી રહ્યા એટલે અધર્મ જીતી ગયો. ધર્મે જોવું દ્રષ્ટે કરીને, તો આપણને જોવામાં પણ વિવેક છે ને, કેવા દ્રશ્ય જોવાય ને કેવા ન જોવાય એ બધું જે શીખવાડેલું છે. એમ જ કે જોવું એ પણ ધર્મ યુક્ત જોવું. મોબાઈલ છે આટલા બધા, એમાં કેટલું જાત જાતનું આવે છે, તો એમાંથી એ કેટલું છે, એમાંથી આપણે શું જોવું? આપણે તો એકલા હોય તો આપણને કોઈ રોકનારી નથી, પણ કોણ રોકે? આપણો અંતરાત્મા, આપણા ધર્મ નિયમ. જેના સિરિયલ મારાથી નહીં જોવાય, અંદર પિક્ચર આવે મોબાઈલમાં જોવા હોય અને કોઈ જોનારે નથી, ઘરે બેઠા આપણે જોઈએ. પણ એ આપણે આત્માને જ પૂછીએ ને કે મારાથી જોવાય ન જોવાય? ઓલા બધાના રીલ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં બધાના ફોટા, તો એ જોતી વખતે આપણને વિવેક હોવો જોઈએ કે આટલા બધાના ચહેરા મોહરા જોઈને મારે શું કામ છે મારી અંદર એ બધો કચરો ભરવો? મૂળ તો જેટલું અંદર જાય છે એ બધું સાફ કરવું પડશે. ક્યારે આપણે સાફ કરી દેશું? જૂનું તો સાફ થતું નથી, નવું નાખ્યા કરીએ તો પછી શું દશા થાય? અંદર તો સ્ટોરેજ ફૂલ થતું જાય. અને ભગવાન કે 100 નાકા જેટલી જગ્યા તમે રાખી નથી. એટલે આપણે જે જોવું ને એ બધું વિચારપૂર્વક, વિનયપૂર્વક જોવું. એમને એમ જે તે જોતાય ફરવાનું નથી. સૂતા બેઠા જાગતા ધર્મને એમ રહેવું ધરી, કે દરેક વખતે, દરેક પરિસ્થિતિમાં અને દરેક અવસ્થામાં ત્યારે આપણે સતત સાવધાન રહેવું કે ધર્મ નિયમ મારા નથી તૂટતા ને એની જાગૃતિ સાથેનું જીવન જીવવું. એટલે જાણપણા રૂપી દરવાજે રહેવું એમ.
ધર્મે હાલવું, ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળે, ધર્મે રહેવું, ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી. એટલે કે દરેક ક્રિયામાં ઉઠતા બેસતા જાગતા ઊંઘતા હાલતા ચાલતા, એટલે કહેવાનો મતલબ એવો છે કે જે ક્રિયા કરીએ મામાએ આપણને એમ કીધું કે દરેક કાર્ય કરતી વખતે અંતરને પૂછવું કે આ કામ હું કરીશ તો મહારાજને ગમશે કે નહીં. તો એનો મતલબ એ થયો કે જે ધર્મ એટલે કે યોગ્ય અયોગ્ય ધર્મનો મતલબ એટલે સ્વામિનારાયણ ધર્મ, વૈષ્ણવ ધર્મ એમ નહીં, પણ જે માનવતાનો ધર્મ, નૈતિકતાનો ધર્મ, એ બધા જ ધર્મ આવી જાય. તો કે નાનામાં નાનું કામ કરીએ છીએ ત્યારે આપણે આપણી અંદર ઉતરીને જો કે આ કામ કરવાથી મહારાજ રાજી થશે કે નહીં થાય. એમ કહેવાનો મતલબ એવો છે. ધર્મે ખાવું, ધર્મે પીવું, ધર્મ વિના ન ધરવા પાઉં. તો કે જમવામાં, પાણી પીવામાં, પાણી છે, આઈસ્ક્રીમ છે, શરબત છે, અત્યારે કોલ્ડ ડ્રિંક છે, બધું. તો કે પીવું, ખાવું, બેસવું, ઉઠવું, હરવું, ફરવું, ટૂંકમાં કહેવાની વાત એવી છે કે આપણી દરેકે દરેક ક્રિયા એમાં ધર્મ સંકળાયેલો હોવો જોઈએ. દર વખતે આપણને યાદ હોવું જ જોઈએ કે આ કાર્ય કરું તે યોગ્ય છે કે નથી, મહારાજને ગમશે કે નહીં ગમે, એ વિચારીને ચાલીએ તો આપણાથી અયોગ્ય વર્તન ન થાય. ધર્મ વિના ન ધરવા પામે, એટલે ડગલું ભરવું ને એ ધર્મનો વિચાર કરીને ભરવું. એમ કરે કરવું કામ ધર્મનું, ધર્મ કરવો તન નિભાવ. કર એટલે હાથથી જે કામ કરીએ ને એ તે ધર્મ સહિત કરવું, અને તનનો નિભાવ એટલે દેહનો નિભાવ જે કરવો, નિર્વાહ, ભરણ પોષણ, ગુજરાન, એ પણ કેવી રીતે કરવો? ધર્મે યુક્ત. હવે તો બહુ જ અઘરું છે અત્યારે, મોટા ભાગે બધામાં અધર્મ તો ગરી જ ગયું. સર્વે કામ ધર્મે કરવા, અધર્મ મૂકી ન કરવું કાંઈ. જે ક્રિયા કરવી બધી ધર્મે સહિત કરવી. એટલે મહારાજ એમ કીધું ને ધર્મે સહિત ભક્તિ કરવી. સર્વ કાળે એમ સમજી રહેવું સદાય ધર્મમાં, દરેક કાળમાં, દરેક સમયમાં, દરેક ક્ષણમાં ધર્મને અળગો કરવો નહીં. ધર્મ મૂકીને કાર જ કોઈ કેદી ન ઈચ્છે કરવા, કરી એવી અચળમતી તે રતિ નદી એ ફરવા. જેને એવો નિશ્ચય દ્રઢ કરી લીધો છે કે ના મારે ધર્મમાં તો જરાય બાંધછોડ નહીં ચાલે, તો કે ક્યારેય કે મૂકીને એક પણ કાર્ય કરવા તૈયાર ન થાય. આપણને સ્વામી સલાહ અને સજેશન આપે છે. એક સાઈડ ગમે એવું કાર્ય હોય, ગમે એવો લાભ હોય, તો પણ એક બાજુ ધર્મ હોય તો તમારે ધર્મ નહીં મૂકવાનો. કરી એવી અચળ, એવું મનમાં દ્રઢ નિશ્ચય કરી રાખ્યો હોય તે રતિ નદી એ ફરવા. તો કે ગમે એવા સંજોગ આવે એ ધર્મ ન પડવા દે. એનો દેહ પર્યંત ડોલવું નહીં, ધર્મ ધાર્યા છે તે દિલ માયથી. દેહ પર્યંત ડોલવું નહીં, ધર્મ ધાર્યા છે તે માયથી. અંદરથી જે ધર્મ નિયમ આપણે નક્કી કરેલા છે એ બાબતમાં કોઈ પણ આપણી સામે આવે તો કોઈના ડોલાવ્યા પણ ડોલવું નહીં. આપણો નિશ્ચય અડગ રાખવો. ટેક ને એક ન તજવી, સદા રહેવું હરી આજ્ઞા એ છે. ટેક જે લીધેલી છે આપણી, એ એકેય આપણા નિયમ પ્રતિજ્ઞા જે કંઈ ધર્મ હોય એ આપણે મહારાજની આજ્ઞામાં રહેવું. કોઈના પણ સિંહમાં આવી આપણે આપણી આજ્ઞાઓનો લોપ કરવો નહીં. ધર્મે થાય તે ઠીક છે, રહીએ અધર્મ થકી અળગા. ધર્મથી જે કંઈ કાર્ય થાય એટલું કરવું, ન થાય તો અધર્મ જેવું લાગે ત્યાંથી છેટા થઈ જવું. એવા જન થઈ હરિના, રહીએ ધર્મને વળગા. એવા મહારાજના ગમતા ભક્ત બનીએ અને ધર્મને વળગીને રહીએ. સુખ દુઃખના સમૂહમાં એ મુંજાય ધર્મ મૂકવો નહીં. સુખ આવે કે દુઃખ આવે, સુખમાં આપણે બગડી જઈએ, સુખમાં સારા સારા પ્રસંગો કરીએ, પછી એમ કંઈક પણ બધા વચ્ચે આવું કેવું લાગે ને બધા કે એટલે જમવું પડે ને લેવું પડે ને પહેરવું પડે. તો કે સુખ આવે કે દુઃખ આવે, દુઃખ આવે ત્યારે આપણી પાસે સગવડ ન હોય એટલે આપણે ક્યાંક ધર્મ લોપ કરવો પડે. તો કે નહીં, સુખમાંય નહીં ને દુઃખમાંય નહીં, પણ મુંજાઈને ધર્મ મૂકવો નહીં. ટૂંકમાં દરેક પરિસ્થિતિમાં ધર્મને વળગી રહેવું. એમ નિષ્કુળાનંદ કહી નિશ્ચય કરી ધાર્યો ધર્મ તે ચૂકવો નહીં. જે ધર્મ તમે નક્કી કરેલો છે, જે તમે નિયમ નક્કી કરેલા એ કોઈ રીતે મૂકવા નહીં.